ફેફસાના કયા એવા રોગો છે કે જેમાં સારવાર શક્ય નથી? અત્યારે ઘણી એવી હોસ્પિટલ્સ હોય છે કે જે આ ફેફસાના રોગોના કેસીસ આવતા હોય છે અને સારવાર શક્ય નથી હોતી, તો એવા કયા રોગ છે? બહુ સરસ ક્વેશ્ચન છે કે ફેફસાના ઘણા બધા રોગોમાં આપણે સારવારની વાત કરીએ તો અમે પહેલાં જે ફેફસાના કોમન રોગો હોય એમાં આપણે ઇન્હેલર કે પંપમાં લેવાની દવા આપતા હોઈએ છીએ. અમુક ઇમ્યુનોસપ્રેશન કે જેવી સ્ટીરોઇડને લગતી દવાઓ આપતા હોઈએ છીએ. ઇન્ફેક્શન હોય તો આપણે એન્ટીબાયોટિક્સની દવા આપતા હોઈએ છીએ. પછી છતાં બી ફેફસાનો રોગ મટતો નથી. આ બધી દવાઓ આપ્યા કરવાની સાથે પણ ફેફસાનો રોગ વધતો જ જતો હોય તો પછી દર્દીને અમે ઘરે ઓક્સિજન લેવાની સલાહ આપતા હોઈએ છીએ. અમુક વાર એનાથી બી આગળ વધે તો દર્દીઓને નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન એટલે કે સીપેપ બાયપેપ એવું બી ઘરે આપતા હોઈએ છીએ. આ બધું કર્યા છતાં બી કસરત કરતો હોય દર્દીઓ, પછી બધી દવાઓ લેતું હોય છતાં બી ફેફસાના રોગ એવા હોય કે જે ઘણા જટિલ છે, એમાં આવી સારવાર પોસિબલ આપ્યા છતાં પણ ફેફસાના રોગો આગળ વધતા જાય. તો આવા રોગોની વાત કરીએ તો એમાં મુખ્યત્વે જે રોગ આપણે જે બહુ જ કોમન છે એ છે ફેફસાનું ફાઇબ્રોસિસ, એટલે કે ફેફસામાં ઝાડા બાજી જવા, ફેફસાની કેપેસિટી ઓછી થઈ જવી, ફેફસાની ઓક્સિજન લેવાની ક્ષમતા ઓછી થઈ જવી અને ધીરે ધીરે ફેફસા એ સંકોચન તરફ જતા જાય કે એમાં પછી આપણે બીજા કોઈ ઓપ્શન્સ રહેતા નથી. એટલે આવી જટિલ બીમારીની વાત કરીએ તો એમાં ફેફસાનું ફાઇબ્રોસિસ છે એ બહુ અગત્યનો એક રોગ છે અને એ થવાના ઘણા બધા કારણો છે અને એમાં મુખ્યત્વે જોવામાં આવે તો ઉંમર પ્રમાણે સ્મોકિંગના લીધે થતું ફાઇબ્રોસિસ, એલર્જી જેને આપણે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ તરીકે ઓળખીએ છીએ, જે દર્દીઓને વાના રોગો છે એના લીધે પણ ફાઇબ્રોસિસ થતું હોય છે અને અમુક રોગોને ફેમિલીમાં પણ આ રોગ રન થતો હોય છે. આ બધું કર્યા છતાં બી કોઈ કારણ વગર પણ ફેફસાનું ફાઇબ્રોસિસ થતું હોય છે. તો આ રોગ એક એવો રોગ છે કે જેમાં આટલી બધી દવાઓને સારવાર કરતાં છતાં પણ આ રોગ ધીમી ગતિએ કે કોઈ દર્દીમાં એકદમ ઝડપી રીતે આગળ વધતો હોય છે.